ઓકે સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ લેક્ચરમાં પ્રીવિયસ લેક્ચરમાં આપણે ડિફરન્સ જોયા હતા માઇક્રો કંટ્રોલર માઇક્રો પ્રોસેસર વિશે. બરાબર, બેઝિક પણ સમજી લઈશું આપણે. તો આજના લેક્ચરમાં જસ્ટ મિનિટ. ઓકે, આજે સ્ટાર્ટ કરતું ટાઈપ્સ ઓફ બસીસ. ઓકે, એડ્રેસ બસ, ડેટા બસ ને કંટ્રોલ બસ. એક્ઝામમાં ક્યારેક એવો ક્વેશ્ચન પૂછાય છે કે ટાઈપ્સ ઓફ બસીસ. ઓકે, તો તમારે ડાયાગ્રામ સાથે સમજાવવાનું થાય, 4 માર્કનો ક્વેશ્ચન હોય. બરોબર, તો મેઇનલી ડેટા બસ શું કરે છે, એડ્રેસ બસ શું છે, કંટ્રોલ બસ શું છે. બરોબર, એ વિશે સમજી લઈ. બસીસના ટોટલી એમ જોઈએ ને તો 3 પ્રકાર છે: એડ્રેસ બસ, ડેટા બસ ને કંટ્રોલ બસ. ઓકે, જ્યારે પણ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો ડાયાગ્રામ વ્યવસ્થિત ડ્રો કરવાનો, ફિગર વ્યવસ્થિત ડ્રો કરવાની. બરોબર, કેમ કે એના જ માર્ક હોય છે. બરોબર, એની ઉપર તમે પછી કંઈ લખી શકો. બરોબર, તો એડ્રેસ બસ વિશે જોઈએ. એડ્રેસ બસ શું છે? એડ્રેસ બસનો ઉપયોગ જે છે એ મેમરી અથવા તો ઇનપુટ આઉટપુટ ડિવાઇસનું સરનામું એટલે કે એડ્રેસ દર્શાવે છે. કેનું? તો કે મેમરી અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસનું. ઓકે, એક ખાસ વસ્તુ યાદ રાખજો, મિસ્ટેક ના થાય ડેટા બસમાં, કંટ્રોલ બસમાં અને એડ્રેસ બસમાં. ડાયરેક્શન ખાસ. તો એડ્રેસ બસની જે ડાયરેક્શન છે એ એક જ દિશામાં છે. એક જ દિશા એટલે કે યુની ડાયરેક્શનલ. બરાબર, એક જ દિશામાં જે પણ બસની વાત કરવામાં આવતી હોય એ એડ્રેસ બસ. બરોબર, એટલે કે ફક્ત બસ જે છે એ ફક્ત એક જ દિશામાં જઈ શકે છે. ઓકે, અહીંયા તમે જુઓ કે એડ્રેસ બસ છે. બરોબર, એડ્રેસ બસ એ ખાલી એક જ દિશામાં જતી હશે. બરોબર, પછી વાત કરીએ સીપીયુ થી મેમરી અથવા ઇનપુટ આઉટપુટ ડિવાઇસ સુધી એડ્રેસ મોકલે છે. ઓકે, એ તમે જુઓ કે તે સીપીયુ થી સીપીયુ થી મેમરી અથવા તો ઇનપુટ ડિવાઇસ સુધી જે છે એ ડેટા મોકલે છે, એડ્રેસ મોકલે છે. એડ્રેસ બસની જે પહોળાઈ છે એ બિટ્સ પરથી મેમરીની ક્ષમતા નક્કી થાય છે. બરોબર, કે કેટલી મેમરી 16 બીટ છે, 14 બીટ છે કે 64 બીટની છે. બરોબર, એ શું છે? તો જ્યારે ઉદાહરણ તરીકે 16 બીટ્સ એડ્રેસ બસ હશે, બરોબર, ત્યારે એ મેમરી કેટલી હશે? તો કે 64 કિલોબાઇટ મેમરી એડ્રેસ કરી શકે છે. બરોબર, એ કેવી રીતે ફાઇન્ડ કરવું? તો નીચે આપેલું છે એક્ઝામ્પલ તરીકે કે એડ્રેસ બસનું કદ નક્કી કરે છે કે તે કેટલા અનન્ય મેમરી સ્થાનનું એડ્રેસ કરી શકાય છે. બરોબર, એક્ઝામ્પલ તરીકે સિસ્ટમ 4 બીટની છે. બરોબર, તો એને કેવી રીતે આપણે ફાઇન્ડ કરવા? તો 2 to 4 એટલે 16 બીટ મેમરી. બરોબર, એવી રીતે 16 બીટનું હોય તો 2 to 16 તો 160 બીટની મેમરી રોકશે. બરોબર, જગ્યા. પછી 20 બીટ હોય તો એડ્રેસ લાઈન એટલી હોય. બરોબર, તો 2 to 20 એટલે કે 1 MB ઓફ મેમરી. બરાબર, એક્ઝામ્પલ તરીકે જે આ મેં મૂકેલું છે, બરોબર, એ તમારે ખાલી જસ્ટ ફોર નોલેજ માટે છે. બરોબર, કે ગવર્મેન્ટની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય. બરોબર, પણ તમે ખાલી એકવાર રીડ કરી લેજો. એવું કીધું હોય કે 32 લોકેશન એક્સેસ કરવા માટે 32 લોકેશન એક્સેસ કરવા માટે કેટલી એડ્રેસ લાઈન જોઈએ? બરોબર, તો 25 કેવી રીતે? 25 તો કે 32 બીટ્સ એટલે કે કેટલા થાય? 2 to 5 અને 1 M એટલે કે 2 to 20 મેમરી. બરોબર, તો આનું મલ્ટિપ્લિકેશન કરશો 20 32 એન્ડ 1 MB. બરોબર, એટલે કે અહીંયા આપણે એવી રીતે લખી શકીએ 2 to 5 મલ્ટીપ્લાય બાય 2 to 20. ઓકે, આધાર સરખો છે તો બંનેનો સરવાળો થશે તો 2 to 5 પ્લસ 20. તો ફાઇનલી આપણો આન્સર શું આવશે? 2 to 25. બરોબર, તો ખાસ એડ્રેસ લાઈન કેટલી હશે? 25. બરોબર, ઓકે. તો વાત કરીએ આગળ ડેટા બસની. ડેટા બસનો ઉપયોગ શું થાય? તો ડેટા બસ જે છે એ ડેટા ટ્રાન્સફર કરવા માટે એનો ઉપયોગ થાય છે. એમાં ખાસ એડ્રેસ બસની વાત કરતા હતા તો કે વન ડાયરેક્શનમાં હતી, તો આ ડેટા બસ જે છે એ બંને ડાયરેક્શન હશે. બરોબર, એ બંને ડાયરેક્શનમાં કામ કરશે એટલે કે બાય ડાયરેક્શનલ છે. ઓકે, સીપીયુ મેમરી ઇનપુટ આઉટપુટ ડિવાઇસ વચ્ચે ડેટા મોકલે છે અને એક્સેપ્ટ કરે છે. બરોબર, સેન્ડ કરે છે એન્ડ રિસીવ કરે છે. ઓકે, ડેટાની પહોળાઈ પરથી પ્રોસેસરની ક્ષમતા અને સ્પીડ નક્કી થાય છે. ફોર એક્ઝામ્પલ 8 બીટ ડેટા બસ હોય તો એકી સાથે એ 8 બીટ ડેટા ટ્રાન્સફર કરશે. બરોબર, આગળ વાત કરીએ કંટ્રોલ બસની. તો કંટ્રોલ બસ જે છે એ પણ બાય ડાયરેક્શનલ છે. ઓકે, કંટ્રોલ બસ સિસ્ટમના કંટ્રોલ અને સંકલન એટલે કે કન્ડિશન માટે વપરાય છે. ઓકે, કંટ્રોલ અને કન્ડિશન માટે વપરાય છે. સોરી, કોર્ડિનેશન માટે વપરાય છે.
તે વિવિધ કંટ્રોલ સિગ્નલનું વહન કરે છે. રીડ રાઇટ જે પણ કાંઈ ઓપરેશન છે, ઇન્ટરપ્ટ રીસેટ કરવી, બરોબર, આ બધા કંઈ પણ ઓપરેશન છે એવી સિગ્નલને આપે છે, બરોબર, કંટ્રોલ બસ. કંટ્રોલ બસના ઉદાહરણ તરીકે વાત કરીએ તો રીડ છે, રાઇટ છે, ઇન્ટરપ્ટ છે, રીસેટ છે, આ બધા એના ઉદાહરણો છે. ઓકે, તો જે 3 બસનું જ્યારે પણ એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછાય તો આ બધું ખાસ કરીને તમે લખજો. એડ્રેસ બસ, ડેટા બસ ને કંટ્રોલ બસ. 3 માર્કનો એક્ઝામમાં ક્વેશ્ચન હોય અથવા તો 4 માર્કનો ક્વેશ્ચન હોય તો વ્યવસ્થિત આટલું લખજો, બરોબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું બ્લોક ડાયાગ્રામ ઓફ 8085 માઇક્રો કંટ્રોલર. ઓકે, થેન્ક યુ.